ઝંપલાયું ચાલુ કર્યું. અત્યારે 1000 માણસો રહી શકે એટલી વ્યવસ્થા પણ કરી દીધી છે. 10-15 લક્ઝરી બસો જોઈએ ચૌદી તો તમારે ચોઈ જવાની જરૂર પડે એવું છે જ નહીં. નાવા ધોવાનું, ખાવા પીવાનું, રહેવાનું બધું ફ્રી. અત્યાર સુધી તો આપણે સ્ટેજ ઉપર પહોંચેલા જ છીએ ને એ જ કરી જ રહ્યા છીએ. અત્યારે હમણાં પરમ દિવસે બીજ ગઈ, એ બીજના દિવસે 3 દાડામાં હારા હાથમાં બાજરીના રોટલા છે, ખાલી બાજરીના રોટલા સાથે મીઠાઈ દીધી ઉપરમાં આ બોબલેશનના આ બધા 60 માણસો તો સેવા કરવા માટે આવું, 10 બહેનો રોટલા બનાવવા માટે આવું. એટલે આ ગામને મેં વિનંતી કરી હતી, બધા વડીલો આવ્યા એ દિવસે, અજમલજી શું સ્થિતિમાં જીવશે મહારાજને ખબર છે, પણ આ ગામ એ સાહેબ હાથીનો પગ કહેવાય. દોલતરામ મહારાજ ગામ ઉપર બહુ ભરોસો છે મને કે આ ગામ મહારાજનું નામ પડે તો હું આ ગામનો દીકરો છું એવું જ તમારે માનવાનું. મહારાજ બહારથી આ નોરતા જાય એવું માનશો જ નહીં. એ સરપંચ સાહેબે કહી દીધું હતું મહારાજ આપણા ગામના જ છે, મારે કહેવાનું જ રહેતું. અને એવા ભાવથી હું આજે આવ્યો છું, અમદાવાદથી આવ્યો છું. સીધા આશ્રમમાં ખાલી કપડાં બદલીને તરત જ અહીંયા સવારે 8 વાગે સરસ્વતી નદી માતાની પરિક્રમા નીકળવાની હતી. 8 વાગે પરિક્રમામાં ચાલુ કરી અને સીધો મહેસાણાથી અમદાવાદ જતો રહેલો હતો કામમાં, અને સીધો અહીંયા આવ્યો. અને કહું તો સવારમાં ચા પીને ગયો તો અહીંયા આવીને પ્રસાદ લીધો. હું કોઈ દિવસ નાસ્તો બાસ્તો જીવનમાં કરતો નહીં, છતાં પણ ગામ આપણું છે, આપણને મોટા કરવાવાળા આ બધા ગામો છે. અને મારા માટે આ બધા ગામડાઓએ મા બાપ જેવું કામ કર્યું. જેમ બાળકને ઉછેરીને તૈયાર કરીને મોટું કરે ને એમ મને એવો પ્રેમ આપ્યો છે બધા એને. એટલે એ તો હું ભૂલી શકું એમ નથી. પણ આપણા ગામડાનો રોટલો આખી દુનિયામાં WHO સંસ્થા એટલે આખી દુનિયામાં મોટામાં મોટી સંસ્થા કહેવાય. અને એ સંસ્થાએ નોંધ લીધી હતી કે હા, ભારતના ગુજરાતના પાટણ જિલ્લામાં એક નાનકડા ગામમાં આવો એક સંત છે જે આવું કામ કરી શકે. એટલે એ અભિનંદન, એ વંદન અને એવોર્ડ એ બધાનો જસ આપ સૌ નથી. સત્સંગમાં તો તમે બધા બહુ હોશિયાર છો. સત્સંગમાં તો આપણા ગામમાં પહેલા જે પટેલ ભાઈઓ 2-4 હતા એ વખત કાકા હતા, પણ જે વાણી બોલે હતા એ વાણી બધી એટલા બધા ઊંચા હાઈ લેવલની એટલી આધ્યાત્મિક કે જેની તુલના કરીએ તો ગુજરાતમાં 2-5 ગામના માણસો તો એવી વાણી કહી શકે. એવી વાણી પહેલા આપણા ગામમાં બોલાતી. હવે આપણે સમજીએ છીએ કે નહીં સમજીએ તો આપણે જોવાનું. મેં તો એક વખત એવો વિચાર 2 વર્ષ પહેલા કર્યો હતો. અહીંયા બધા બેઠેલા જો એમને રૂલ કરવો હોય, મેં કીધું આ ધારપુર એક હોસ્પિટલ છે અને જોડે કોઈક મંદિર બનાવેલું છે, શેનું છે મને ખબર નહીં, પણ મેં એની આજુબાજુ આપણે બધા 5-10 ગામ ભેગા થઈ અને એવું અન્ય ક્ષેત્ર ખોલીએ કે જે ગરીબમાં ગરીબ માણસ હોય, જેને પહોંચી ન વળે, પૈસા ટકા ન હોય, જેને હાથે આવીને કશું ખાવાનું ન હોય, એવું માણસો ધારપુર હોસ્પિટલમાં લઈને આવે દર્દીને, તો એવા માણસ માટે રાત પગાર આપણે રહોડું ચાલુ કરીએ. પણ જગ્યા તમે કીધું કોઈ જગ્યાએ હોતી કાઢો તો હું ગામડો તો એવો તૈયાર કર્યો ને, એક હોમણ ના ચાલે એવો ગામડો. બિચારાના અંતરડાના આશીર્વાદ આવશે ને તો સાહેબ આપણા ગામની અંદર બીજું કંઈ ન થાય તો કોઈ રોગ દોગ, કોઈ પરચુણ્યું કશું દેવી દેવતાઓ પહેવા જ ના દે. પુણ્યના પ્રતાપ એ દેખાય નહીં, કામ એવું કરે. એવું 2 વર્ષ પહેલા મેં મોબિલાઇઝેશન વાળા બધાને કીધું હતું કે જો હોસ્પિટલની આજુબાજુ છે
એવી જગ્યા પડી હોય, ખાલી જગ્યા પડી હોય, અથવા તો ભલે કોઈક નાનો ટુકડો દાનમાં આપણને પછી બીજું બધું વાપરીશું, આગળ ઘણું એ હોય. પણ આવું જો નહીં કોઈ તૈયાર થતું હોય તો આપણે રોટલાનો ટુકડો એવો કરી દઈએ, ત્યાં દવાખાનું ચાલે ત્યાં સુધી આપણા બધાનો રોટલો પણ એમને મળે એવી વ્યવસ્થા કરીએ.